પ્લેનમાં ઊંઘી જાય છે અને ઉતરીને કામે ઓળગી જાય છે અને તરત પાછા આવી જાય એવા મોદીજીનું નામ એપ્સ્ટીનમાં લે છે. શું કહેવું તમારું? તમે ઓલો એક જૂનો જોક્સ છે, ગામમાં સખી મંડળ પરસોત્તમ મહિનામાં સત્સંગ ને રવેડિયું ને કરતી હોય, ગામમાંથી નીકળે એટલે આગળ એક સખી કડી બોલે, રાધાજીને ઘર પચવાડે ઝીંચક ચક ચક ઝીંચક ચક ચક વાહે વળ્યું, બધું એમ બોલે. અને એ મંડળી આવેલી જતી હોય એટલે એક જણાનું ધ્યાન પડે એટલે એને ઇન્ટરેસ્ટ પડે કે રાધાજીને ઘર પછવાડે શું હોય છે, પ્રશ્ન ઊભો થાય. એટલે એ ઘડીક સાંભળે એટલે થોડુંક આગળ હાલે ને એટલે વાહે વાહે હાલતો જાય સાંભળવા. એટલે પછી એમ બોલે, રાધાજીને ઘર પછવાડે ઝીંચક ચક ઝીંચક ચક ચક કરે. વળી થોડુંક આગળ જાય એટલે કે રાધાજીને ઘર પછવાડે કૃષ્ણ કનૈયો. તો વળી પાછી વાહે ડોઈ હોય ને તરત ઉપાડી ગયે ઝીંચક ચક ચક ઝીંચક ચક ચક. એટલે ઓલાને એમ થાય, રાધાજીને ઘર પછવાડે કૃષ્ણ કનૈયો શું કરતો હોય છે, પાછો સવાલ થાય. એટલે થોડુંક આગળ જાય એટલે એમનો મી કડી ને એ રિપીટ કરી જાય. એટલે ઓલી આગળવાળી સખી બોલે, રાધાજીને ઘર પછવાડે કૃષ્ણ કનૈયો ઊભો ઊભો ઝીન ચક 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 ઝીન ચક 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 વાહે વળી ડોસી ઉપાડી લે. વળી પાછું થોડુંક આગળ જાય એટલે એમ કરતા કરતા ઘણા આગળ જે સખીના ઘરે સત્સંગ હતો ન્યા પૂગી ગયા. એટલે 4-5 કિલોમીટર કપાઈ ગયા. એટલે ઓલાને એમ થયું કે હવે તો પાછું કેમ જવું, આજ તો જોઈ જ લેવું છે. રાધાજીના ઘર પછવાડે કૃષ્ણ કનૈયો ઊભો ઊભો હું કરે, એના મગજમાં ગાંઠ બંધાઈ ગઈ. બિચારો 5 કિલોમીટર ગયો ને પછી સખીના ઘરે પૂગ્યા ને તો ઓને કડી પૂરી કરી કે રાધાજીને ઘર પછવાડે કૃષ્ણ કનૈયો ઊભો ઊભો વાંસળી વગાડે. એટલે આવું છે રહસ્ય વસ્તુ એવી છે, એને જેટલું ઢાકે ને એટલું લોકોને વધારે રસ પડે. અને આ જે વાત કરો છો ને તમે એપ્સ્ટીન ફાઇલની, એમાં કંઈ છે જ નહીં. જે છે એ ઊભું કરેલું છે અને જે કાંઈ એ લોકોએ આરોપ કર્યા હોય કે જે કાંઈ કર્યું હોય એ આખી અલગ વસ્તુ છે. ને અહીંયા આપણા જે પાગ્યાઓ ચોટી પડ્યા છે ને એને તો બસ ગમે એમ કરીને મોદી સાહેબને ફિટ કરી દેવા છે. એટલે એ આમ ઓલા કેમ જોડાઈ ગયા હતા સખી મંડળની વાહે વાહે, કે જે સત્સંગી હતા જ નહીં પણ રાધાજીને ઘર પછવાડે શું છે ને જાણવાનો એને ઇન્ટરેસ્ટ જાગ્યો હતો એટલે એ કેમ જોડાઈ ગયા. એટલે ભેગા હાલતા થઈ ગયા, એની હારે જોડાઈ ગયા. એવી રીતના આ લોકોને ગમે એમ કરીને એક રહસ્ય છે એવું કરી ઊભું કરી હવો અને આ લોકોને એની હારે જોડવા, બાકી કાંઈ છે જ નહીં. ઓલા લોકોને ખબર છે કે જે લોકોને કોન્ટ્રાક્ટ દેવામાં આવ્યો છે એ લોકો વિચારતા હોય છે કે આ નરેન્દ્ર મોદી જેટલા સમયથી કાર્યરત છે એ સમયની આખી હિસ્ટ્રી ચેક કરે ને ભાઈ, હકીકતની વાત કરું ને તો સાર્વજનિક જીવનમાં એને એક રજા નથી રાખી. વિચારો, કદાચ એ લોકો સર્ચ કરવા જાય ને ડેટા તો એ ઘોકે ચડી જાય. આ તો હકીકત છે, બધા જાણે છે. પણ એને ટૂંકમાં રહસ્ય ઊભું કરવું છે અને આ લોકો એના પાગ્યાઓને એ રહસ્યમાં તમે જોડાઈ જાઓ, અમે તો જોડાઈ ગયા છે આંધ્રા થઈને, એવી એની બધાની ડિમાન્ડ છે. એટલે એમ થોડું કાંઈ એ ધારે એમ થાય, એટલે કંઈ બધા એના જેવા થોડા હોય. હકીકત આ છે.